હવે હા કરો કાંઈ નહીં યાર, વેલેન્ટાઇન વીક આવે ને તો શું શું લેવાનું એ બધું લખવું પડે ને. મારું પછી બજેટે જોવાનું હોય ને, સેલેરી હજી કાલે જ થઈ જાય એટલે એ બધું બજેટમાં જોઈ લો ને. ન દઉં ને તો પછી ઓલીને કંઈ ખોટું લાગી જાય ને જેવું થાય, એટલે મેં કીધું દઈ દઉં એમ. ગમે એમ તો આપણો લવ હે ને યાર. હા તમારો લવ તમને ન ખબર પડે ભાઈ, તમે એકવાર પ્રેમમાં પડો પછી ખબર પડે. તમે 10 તો બુકે લઈને આટા મારો, આ પ્રેમ થોડો છે યાર. પ્રેમ એકલી આરે હોય યાર, પ્રેમ કઈ 15 આરે થોડા હોય. સાંભળ, કાલે ટેડી ડે છે તો કેવડો ટેડી દઉં? આવડો દઉં કે આવડો દઉં? હા 2 મિનિટ રહેવા દે ભાઈ, હું સમજી ગયો, તને કંઈ પૂછવા જેવું જ નથી. એક કામ કર ને, આઈફોન દઈ દે. આઈફોન ને આઈફોન તો હમણાં દઈ દઉં, તો પછી વિચાર આવે યાર કે બ્રેકઅપ થઈ જાય પછી આઈફોન મને પાછો મળશે કે ન મળે. હા એટલે તને ખબર જ છે કે તારું બ્રેકઅપ થશે નહીં. એવું નહીં કે બ્રેકઅપ થશે એમ, બટ આપણે ઓલું વાર્ષિક હિસાબ કરતા હોય તો જમાના ઉધાર બે સાઈડ જવું પડે ને, એવી રીતે હોય ને. ધંધો આજે સારો હોય તો કાલે ખરાબ એ હોય ને, એટલે બે બાજુ પ્લસ માઇનસ 2 પોઈન્ટ જોવા પડે ને, એટલે કહું, બાકી કંઈ નહીં. હા મોટા તારું ગણિત बहुत तेज हो रहा है। 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેના દિવસે જ જવાનું ને? ના ભાઈ ના, હું 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન વીક નથી મનાવતો, કારણ કે 14 ફેબ્રુઆરી આપણો બ્લેક ડે છે. ત્યારે આપણા પુલવામા અટેકમાં આપણા ઘણા જ વીર જવાનો શહીદ થઈ ગયા, એટલે આપણા માટે બ્લેક ડે કહેવાય. હું વેલેન્ટાઇન વીક નથી ઉજવતો, મીન્સ વેલેન્ટાઇન ડે નથી ઉજવતો એમ. બાકી બધા ડે ઉજવી નાખું છું એમ. વેલેન્ટાઇન ડે તો ઠીક છે, બટ એ પાછળ સ્લેપ ડે અને કેક ડે ની બધા આવે, એ બધા દિન શું કરવાનું કહેતો જરા? એ પણ સેલિબ્રેટ કરવા જોઈએ ને. હા એ વેલેન્ટાઇન વીક પછી સ્લેપ ડે અને કેક ડે અને લેગ ડે નો વારો આવશે, એટલે બધું અહીંનું અહીંયા જ છે, એટલે કાંઈ ખોટું નથી આમાં. હા તો મારખો માર ખાજો ને. હારવાર મારા પબજી રમીએ, તું તારું કર્યા રાખી બાયુ વેળા બાયુ ગેલો. भाई हम तो शुरू होते ही खत्म हो गया यार।